બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા મિત્રો? આ બ્લોગ તમને ગમે તો લાઈક ફોલો કરી દેજો, સપોર્ટ કરી દેજો। અત્યારે રાધાબેન છે એ પૈસા ગણે છે, એ મને પૈસા આપી દો હાલો છે ને તાર બાપાએ આપ્યા? હાજે આપ્યા? આ સાંજે તે કાલ સાંજે હે આ સાંજે આપ્યા? 300 રૂપિયા સારું 300 રૂપિયા બાપાએ આપ્યા, મારા પૈસા થઈ આપ્યા। મારા પૈસા લેતા હોય એમાં લુગડા લેવા આવે છે। તારા તો ઈ પડે 700 રૂપિયા છે ને 700 એક 500 ને 400 આ તે એ 800 મારે 300 રૂપિયા હાજે આપ્યા એને બાપા એને આપ્યા છે। એવું બધું થાય ને આપણા બ્લોગ ગમે તો લાઈક ફોલો કરી દેજો, શેર કરી દેજો। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તમે રામ રામ સીતારામ, બધા જય શ્રી કૃષ્ણ, બધા જય મેળીમાં। અને કાલ નવરા નથી એટલે બનાવ્યા ને આજે હજી લુગડા ધોવા છે ને ભાદરવી એમની બેન આપણે જવાનું છે જસ્ટ લુગડા લેવા, પછી આપણે મેળા જવાનું તો ભાદરવી હવે આવી ગઈ 3-4 દિન વાર તો હું કાલે જઈશ લુગડા લેવા તો જઈએ। અને એમ હું દેવલા આડા દી ગયા ને તરાજા પડાતા હું મટી ગયા કે પાછો મન થાય છે કા થોડા પડવાનું મારે 300 રૂપિયા મારા બાપા આપ્યા, 300 રૂપિયાનું મારું નામ લગાવી દે ન થાય 300 રૂપિયાનું નામ લગાવી આવડાને બસો લીધો 300 રૂપિયાનું મારું નામ આખું તો આવી જ જવાનું ન એવું બધું છે ને ભાદરીનો મેળો આવે છે ને એટલે હું દેવલો બહુ ખુશીમાં થોડાક સેવી કરી દેવલા તો અમારે એકલા નથી જવાનું, મારા મામાની આવવાના હતા મારે 500 રૂપિયા પણ ભાદરીથી જવા ક્યારે મોકો મળશે? બપોર પછી હો, સવારમાં નહીં। સવારમાં તો ગઢિયામાં પાણી પાવું, પછી મામા આવે, પછી કાંઈક રાંધશું, પછી ખાઈ પીને પછી બપોર પછી જવાય એટલે કાંઈ ઉપાધિ નહીં। પછી 2 કલાક રહીશું અને પછી બી આવશું એટલે મામોની તો સાંજ રહેશે, આવડે ને મૂકી જાય તો અમે કહીશું કે અમને મૂકી દે એટલે અમને મૂકી જાય। 2 કલાક અમે રખડી આવશું જોમના, રખડીને બી આવશું એવું બધું છે ને। હવે મારે રાંધવું છે, થોડાક લુગડા ધોવા છે। બોલો તમે શેર કરી દેજો, આગો લાઈક ફોલો કરી દેજો, સપોર્ટ કરી દેજો। અને દેવલો જોવા હાટું રોજે નેટ કાઢી નાખે ને એટલે અમે કાંઈ ના હું તો અત્યારે જ મૂકી દેજો, મૂકી દઈશ ને એટલે બધા આપણો ક્યારેક 2 દિનો 3 દિનો આંતરો પડી જતા હવે નથી પાડું, હવે મૂકી દેવાય, હવે નો આપણે રોજ બ્લોક કરવાનો પડે। તું માણા બનાવ્યો રોજ, મને નથી લાગતું તું રોજ દેવલાને ફોનમાં નેટ તા સુધી જોવાનો મૂકે નહીં કાકા સાસી ખૂટાડે ને કા નેટ ખૂટાડે એવો માણસ। એમાં તો એને 1-2 દોસ્તાર અહીંયા છે એ ભણવા આવી ગયા નગર હોય ને તો એ બધા ભેળા થઈ ગયા એટલે એક હરખા કાને એમાં મારું તો હું આ છોડીને પહેલા લેતો હોય છોડીને પહેલા લેતો હું જાવ જ નહીં એવું છે ને। આજ તો બધાને નિશાળ ખુલી ગઈ છે એટલે ભણવા આવી ગયા। ના એક નથી ગયો, એક એની વાડી હશે પણ હમણાં કાવ છે હમણાં હે મેળામાં શું લઈ આવ્યો તું કહેતો હતો ને કોરા પીએ જીવ કાઢી ઈ તો ઓલો શું લઈ ઝીણો એવડો છોકરો થાર લઈ આવ્યો, થાર લઈ 4x4 ગમે એવા ઢોરામાં હાલે મળી આયા આવ્યો હતો ને અહીંયા પૂછ્યું હતું ને મેં ક્યાં ગામના મેળામાં શી ખબર કે આ માઘા નાગા ગયા હતા મેં સોમનાથના મેળામાં આવ્યા હતા કે બીજે તો કે ના બીજે આગા નાગા ગયા પણ ઓલો મોટો છોકરો છે ને એ આંકી ભાઈ નાખી વિવકડો આવતો ને એ આંકી ભાઈ નાખી એવું બધું છે। હવે મારે કામ કરવાનું છે ભાઈ, રાંધવાનું છે, લુગડા ધોવાના છે, આ તડકી છે ને થોડીક તે હારા વાટી થાય એવું બધું છે ને। અમારા બ્લોગ ગમે લાઈક ફોલો કરી દેજો, બાય બાય કાલના બ્લોગમાં। અને એવું બધું